ભાવનગર રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત તેમજ બીજાને લોકોને પહોંચી ઈજા। ભાવનગર રાજકોટ હાઈવે પર આજરોજ સવારે એક ઇકો કાર અને લોડિંગ ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા ટેમ્પા ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું। અકસ્માતમાં ઇકોમાં સવાર બીજાને લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવારથી ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ। હાલ અકસ્માતને પગલે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। અશ્વિન ગોહેલ, GA ન્યૂઝ, ભાવનગર।